गुड मॉर्निंग नमस्कार विद्यार्थी मित्रों। रचनाना चेप्टरनी अंदर छे आपणे दाखला नंबर 3 सुधी स्वाध्याय 11.1 ની અંદર दाखला नंबर 3 सुधीनो छे आपणे अभ्यास कर्यो हतो। त्यार पछी आपणे दाखला नंबर 4 नो छे अभ्यास करवानो छे। दाखला नंबर 4 ની અંદર આપણને સૂચના આપવામાં આવેલી છે કે નીચે આપેલા ખૂણાઓ રચો અને કોણ માપક વડે માપીને એમને ચકાસો। એની અંદર તમારે છે એ 3 ખૂણાઓ છે બનાવવાનો પ્રશ્ન છે, બરાબર। ટોટલ 3 પ્રશ્ન દાખલા નંબર 4 ની અંદર છે આપણે અભ્યાસ કરવાનો છે। એમાંનો સૌથી પહેલો પ્રશ્ન છે 75 અંશના ખૂણાનું માપ, એટલે કે 75 અંશના માપનો ખૂણો રચવાનો આપણો સૌથી પહેલો પ્રશ્ન છે। હવે 75 અંશનો ખૂણો બનાવવા માટે આપણે સૌપ્રથમ છે આધાર તરીકે છે એ 60 અંશ અને 90 અંશ આવા ખૂણાઓનો આધાર સ્તંભ તરીકે આપણે લઈ અને એમનો ઉપયોગ છે એ આપણે કરવાનો પ્રશ્ન આવશે। 75 અંશના માપનો ખૂણો બનાવવા માટે સૌપ્રથમ આપણે વિચાર કરી તો 60 અંશ અને 90 અંશનો તમે દ્વિભાજક દોરશો એટલે તમને છે એ કેટલા અંશનો ખૂણો પ્રાપ્ત થશે, તો કે 75 અંશના માપનો છે એ આપણને ખૂણો પ્રાપ્ત થશે। 90 અંશ અને 60 અંશના ખૂણાનો દ્વિભાજક દોરશું તો એના માટે સૌપ્રથમ છે અહીંયા આપણે 90 અંશ અને 60 અંશના ખૂણાના માપની રચના કરવી પડશે। ત્યાર પછી 60 અંશ અને 90 અંશના ખૂણાનો દ્વિભાજક દોરી અને આપણે છે એ 75 અંશના માપનો ખૂણો છે એ મેળવી શકશું। તો સૌપ્રથમ આપણે 90 અંશ અને 60 અંશના ખૂણાની રચના કરવા માટે સૌપ્રથમ આપણે એક કિરણ પસંદ કરીએ। તો સૌથી પહેલા છે એ આપણે એક કિરણ દોરી, આ કિરણને આપણે નામ આપશું AB કિરણ, આ A અને B કિરણ। હવે અહીંયા બિંદુ A પાસે આપણે 90 અંશ અને 60 અંશના ખૂણાની રચના કરવા માટે સૌપ્રથમ કિરણ AB ને આપણે A તરફ લંબાવી અને રેખા મેળવશું CAB રેખા, એટલે આ ખૂણાને આપણે છે બિંદુને A ને તરફ લંબાવી અને રેખા મેળવશું CAB રેખા। હવે અહીંયા A બિંદુ પાસે આપણે સૌપ્રથમ અનુકૂળ ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળનું ચાપ દોરશું। આ અનુકૂળ ત્રિજ્યા લઈ અને આપણે એક અહીંયા વર્તુળનું ચાપ દોરશું। આ બંને રેખા CAB ને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપશું X અને Y। હવે અહીંયા 60 અંશનો ખૂણો બનાવવા માટે જેટલી ત્રિજ્યા વડે આપણે વર્તુળનું ચાપ દોરેલું હતું એટલી જ ત્રિજ્યા વડે સૌપ્રથમ અહીંયા આપણે એક વર્તુળનું ચાપ દોરશું, એટલે અહીંયા છે એ આપણને ખૂણો પ્રાપ્ત થશે કેટલા અંશનો, 60 અંશનો। આને આપણે નામ આપશું Z। ત્યાર પછી 90 અંશનો ખૂણો મેળવવા માટે X અને Y ને વારાફરતી કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અને વર્તુળના આપણે ચાપ દોરશું, એટલે આ અનુકૂળ ત્રિજ્યા લઈ X અને Y ને વારાફરતી કેન્દ્ર લઈ અને આપણે વર્તુળના ચાપ દોરશું। જ્યાં બંને છેદે ત્યાં આપણે નામ આપશું L નામ। તો અહીંયાથી આપણે એક LA કિરણ દોરશું। તો ખૂણો LAB કેટલા અંશનો પ્રાપ્ત થશે, 90 અંશનો। પછી અહીંયા આપણે Z માંથી પસાર થતું એક કિરણ દોરશું AZ નામનું, આ AZ નામનું એક કિરણ। તો અહીંયા આપણને પ્રાપ્ત થશે ખૂણો ZAB કેટલા અંશનો, તો કે 60 અંશનો। હવે અહીંયા 90 અંશના ખૂણાનો અને 60 અંશના ખૂણાનો દ્વિભાજક દોરવાનો પ્રશ્ન આવશે। તો આપણે P અને Z ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અને વર્તુળના ચાપ દોરશું, એટલે સૌપ્રથમ આપણે P અને Z ને વારાફરતી કેન્દ્ર લઈ, આ P ને કેન્દ્ર લઈ અને Z ને કેન્દ્ર લઈ વારાફરતી વર્તુળના ચાપ દોરી આ વર્તુળના ચાપ બંને એકબીજાને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપશું P। તો P બિંદુમાંથી પસાર થતું આપણે કિરણ દોરીએ। તો અહીંયા આપણને ખૂણો PAB
બી દ્વારા છે એ કેટલા અંશનો ખૂણો પ્રાપ્ત થશે? તો કે 75 અંશનો. ક્લિયર? આના માટે આપણે સૌથી પહેલા જોઈએ રચનાના મુદ્દાની અંદર. સૌપ્રથમ કોઈ પણ કિરણ AB દોરો, તેને A તરફ લંબાવી રેખા CAB મેળવો. કોઈ પણ ત્રિજ્યા અને એને કેન્દ્ર લઈ વર્તુળનું ચાપ દોરો, જે રેખા CAB ને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપશું X અને Y. 1/2 XY થી મોટી એટલે કે XY કરતા XY ના અડધાથી વધુ ત્રિજ્યા લઈ વારાફરતી X અને Y ને કેન્દ્ર લઈ વર્તુળના ચાપ દોરો, જે L બિંદુમાં છેદે તો કિરણ AL દોરો. આમ ખૂણો LAB કેટલા અંશનો પ્રાપ્ત થશે? પહેલા 90 અંશનો ખૂણો. પછી X ને કેન્દ્ર લઈ AX જેટલી ત્રિજ્યા લઈ વર્તુળનું ચાપ દોરો, જે ચાપ XY ને Z માં છેદે છે તો કિરણ AZ દોરો, જેથી ખૂણો ZAB 60 અંશનો પ્રાપ્ત થાય. પછી તો કે ખૂણો LAZ નો દ્વિભાજક AM રચો. આમ ખૂણો MAB એ 75 અંશના માગ્યા મુજબનો ખૂણો છે. અહીંયા સૌપ્રથમ આપણે રેખા કિરણ સૌપ્રથમ AB દોરેલું હતું, પછી A બિંદુ તરફ લંબાવતા રેખા મળશે CAB. સૌપ્રથમ 60 અંશનો ખૂણો અને 90 અંશનો ખૂણો પ્રાપ્ત થાય. પછી આપણે છે એ LAZ નો શું દોરવાનો છે? દ્વિભાજક. એટલે આપણને છે એ માગેલ ખૂણો 75 અંશનો છે એ પ્રાપ્ત થશે. હવે આ રચનાને કોણ માપક વડે છે એ માપવાનો પ્રશ્ન છે, જે કાર્ય તમારે કરવાનું છે. તમારે અહીંયા રચના દોરી અને કોણ માપક વડે છે એ જોવાનો છે કે ખૂણો PAB છે એ 75 અંશનો પ્રાપ્ત થાય છે કે નહીં. આને છે તમારે કોણ માપક વડે છે એ માપવાનું છે. ક્લિયર? ત્યાર પછી દાખલા નંબર 4 ની અંદર બીજા પ્રશ્નની અંદર તમારે અહીંયા 105 અંશના માપના ખૂણાની છે એ રચના કરવાની છે. જેમ આપણે આગળના પ્રશ્નની અંદર જોયું કે 75 અંશના ખૂણાની રચના કરવા માટે 60 અંશ અને 90 અંશનો દ્વિભાજક દોરી અને આપણે 75 અંશના ખૂણાની રચના કરી શકતા હતા. તો એ જ મુજબ આપણે હવે 105 અંશના ખૂણાની છે એ રચના દોરવાની છે. તો એના માટે આપણે છે એ 90 અંશ અને 60 અંશનો ખૂણો છે એ સૌપ્રથમ છે એ પ્રાપ્ત કરવો પડશે. તો એના માટે સૌપ્રથમ આપણે એક કિરણ AB નો વિચાર કરશું. એટલે સૌપ્રથમ આપણે અહીંયા કિરણ એક AB નો વિચાર કર્યો. આ કિરણ AB. હવે કિરણ AB ને A તરફ લંબાવતા આપણે રેખા CAB મેળવશું. એટલે કિરણ AB માં A તરફ લંબાવતા રેખા આપણને પ્રાપ્ત થશે કઈ? તો કે CAB રેખા. આ CAB રેખા ઉપર બિંદુ A પાસે એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અને એક આપણે વર્તુળનું ચાપ દોરશું. એટલે આ B ને એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અને એક આપણે વર્તુળનું ચાપ દોર્યું. CAB રેખાને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપશું X અને Y. હવે 90 અંશ અને 60 અંશનો ખૂણો પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ આપણે X ને કેન્દ્ર લઈ અને તેટલી જ ત્રિજ્યા વડે એક આપણે વર્તુળનું ચાપ દોરશું. આ વર્તુળનું ચાપ પ્રથમ ચાપને જ્યાં છેદશે ત્યાં આપણે નામ આપશું Z. એટલે અહીંયા આપણે AZ કિરણ દોરશું એટલે 60 અંશનો ખૂણો પ્રાપ્ત થશે. ત્યાર પછી આપણે X અને Y ને અનુકૂળ ત્રિજ્યા લઈ અને વર્તુળના ચાપ દોરી જ્યાં બંને એકબીજાને છેદશે અનુકૂળ ત્રિજ્યા લઈ X અને Y ને કેન્દ્ર લઈ અને વર્તુળના ચાપ દોર્યા. આ બંને ચાપ જ્યાં છેદશે ત્યાં આપણે નામ આપશું L. તો L માંથી પસાર થતું આપણે એક કિરણ દોરશું AL નામનું. આ L માંથી પસાર થતું કિરણ AL અને અહીંયા Z માંથી પસાર થતું કિરણ AZ. હવે પ્રથમ ચાપને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપશું P.
હવે P અને Z ને વારાફરતી કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અને વર્તુળના ચાપ દોરશું, જે બંને એકબીજાને જ્યાં છેદશે ત્યાં આપણે નામ આપશું M. અનુકૂળ ત્રિજ્યા લઈ અને વર્તુળના ચાપ દોર્યા. આ M ને એકબીજાને છેદે ત્યાં આપણે M નામ આપ્યું. M માંથી પસાર થતું આપણે એક દોરશું કિરણ એ M નામનું. આ M માંથી પસાર થતું કિરણ એ M. તો અહીંયા આપણી પાસે 90 અંશનો ખૂણો પ્રાપ્ત થાય છે. ત્યાર પછી અહીંયા 15 અંશનો ખૂણો છે, તો તમે 90 પ્લસ 15 કરશો એટલે કેટલા અંશનો ખૂણો પ્રાપ્ત થશે? 105 અંશનો. તો આપણે 105 અંશનો ખૂણો મેળવવો હોય તો આપણે શું કરશું? તો કે ખૂણો MAC છે એ કેટલા અંશનો ખૂણો પ્રાપ્ત થશે? 105 અંશનો. અથવા તમે 120 અંશનો ખૂણો પ્રાપ્ત કરી 120 અને 90 અંશના ખૂણાનો દ્વિભાજક દોરશો તો પણ છે તમે 105 અંશનો છે એ ખૂણો પ્રાપ્ત કરી શકશો. આના માટે આપણે છે રચનાના મુદ્દા જોઈએ તો કોઈ પણ કિરણ AB દોરો, તેને એક તરફ લંબાવી રેખા એક CAB મેળવો. કોઈ પણ ત્રિજ્યા અને A ને કેન્દ્ર લઈ વર્તુળનું ચાપ દોરો, જે રેખા CAB ને x અને y માં છેદે છે. 1/2 xy થી મોટી ત્રિજ્યા લઈ વારાફરતી x અને y ને કેન્દ્ર લઈ વર્તુળના ચાપ દોરો, જે L બિંદુમાં છેદે તો એમાંથી કિરણ AL દોરો. આમ સૌપ્રથમ ખૂણો LAB 90 અંશનો પ્રાપ્ત થશે. ત્યાર પછી x ને કેન્દ્ર લઈ AX જેટલી ત્રિજ્યા લઈ વર્તુળનું ચાપ દોરો, જે ચાપ XY ને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપશું Z. એટલે આમાંથી આપણે કિરણ દોરશું AZ કિરણ દોરો, જેથી ખૂણો ZAB છે કેટલા અંશનો પ્રાપ્ત થશે? 60 અંશનો. હવે ખૂણો LAZ નો દ્વિભાજક દોરવાનો છે. એમનો દ્વિભાજક મળશે કયો? તો કે AM. તો ખૂણા LAZ નો દ્વિભાજક AM રચો, જેથી ખૂણો MAC છે એ કેટલા અંશનો પ્રાપ્ત થશે આપણને? 105 અંશનો ખૂણો. આમ ખૂણો MAC એ 105 અંશનો માગ્યા મુજબનો ખૂણો છે. ત્યાર પછી ત્રીજા દાખલાની અંદર, દાખલા નંબર 4 ની અંદર ત્રીજો પ્રશ્ન આપણને પૂછેલો છે 135 અંશના માપના ખૂણાની રચના કરો. હવે 135 અંશના ખૂણાની રચના કરવા માટે સૌપ્રથમ આપણે 90 અંશનો ખૂણો દોરી અને પછી આપણે 90 અંશના ખૂણાનો દ્વિભાજક દોરશું, એટલે આપણને છે 135 અંશનો ખૂણો છે એ પ્રાપ્ત થશે. કારણ કે 90 અંશના ખૂણાનો દ્વિભાજક દોરશું એટલે 45 અંશનો મળશે. તમે 90 અંશ વત્તા 45 અંશ કરશો એટલે કેટલા મળશે? તો કે 135 અંશ. તો 90 અંશનો ખૂણો દોરવા માટે સૌપ્રથમ આપણે રેખા દોરવી પડશે, CAB રેખા. તો અહીંયા આપણે સૌપ્રથમ છે એ રેખા CAB દોરશું. આ મળશે આપણને રેખા CAB. હવે 90 અંશનો ખૂણો દોરવા માટે સૌપ્રથમ આપણે એને કેન્દ્ર લઈ અને અનુકૂળ ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળનું ચાપ દોરશું. આ એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળનું છે એ ચાપ દોરશું. આ વર્તુળનું ચાપ રેખા CAB ને જ્યાં છેદશે ત્યાં આપણે નામ આપશું x અને y. 90 અંશનો ખૂણો પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ આપણે x અને y ને વારાફરતી કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અને વર્તુળના ચાપ દોરશું. આ અનુકૂળ ત્રિજ્યા લઈ અને વર્તુળના ચાપ. આ વર્તુળના ચાપ બંને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપશું P. P માંથી પસાર થતું એક કિરણ દોરશું AP. આ P માંથી પસાર થતું કિરણ AP. હવે અહીંયા સૌપ્રથમ 45 અંશનો ખૂણો બનાવવા માટે આપણે PAC નો દ્વિભાજક દોરવા માટે સૌપ્રથમ અહીંયા આપણે નામ આપશું
ઝેડ. હવે આપણે અહીંયા એક્સ અને ઝેડ ને વારાફરતી કેન્દ્ર લઈ અને વર્તુળના છે એ ચાપ દોરશું. આ એક્સ અને ઝેડ ને વારાફરતી કેન્દ્ર લઈ અને વર્તુળના ચાપ દોર્યા. આ બંને ચાપ એકબીજાને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપશું ક્યુ. ક્યુ બિંદુમાંથી પસાર થતું આપણે કિરણ દોરશું એ ક્યુ. તો આમ ક્યુ એ બી ખૂણો છે એ કેટલા અંશનો પ્રાપ્ત થશે? 135 અંશનો. કારણ કે અહીંયા આપણી પાસે 90 અંશનો ખૂણો છે, આ ખૂણો છે 45 અંશનો છે. તમે 90 + 45 કરશો એટલે કેટલા અંશનો ખૂણો પ્રાપ્ત થાય? 135 અંશનો. આ રચના દોરવા માટે સૌપ્રથમ આપણે રચનાના મુદ્દા જોઈએ. તો સૌપ્રથમ આપણે રેખા CAB દોરો. એ કેન્દ્ર અને કોઈ પણ ત્રિજ્યા લઈને વર્તુળનું ચાપ દોરો. જે રેખા CAB ને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપશું x અને y માં. હવે 1/2 xy ના અડધાથી મોટી ત્રિજ્યા લઈને x અને y ને વારાફરતી કેન્દ્ર લઈ ચાપ દોરો જે એકબીજાને P બિંદુમાં છેદે છે. તેથી કિરણ AP દોરો. આમ સૌપ્રથમ ખૂણો PAB છે એ કેટલા અંશનો મળશે? 90 અંશનો. અને PAC છે એ પણ કેટલા અંશનો પ્રાપ્ત થશે? 90 અંશનો. અહીંયા સૌપ્રથમ આપણે ખૂણા PAC નો દ્વિભાજક દોરો. એટલે સૌપ્રથમ ખૂણા PAC નો દ્વિભાજક આપણે મેળવ્યો કયો? AQ. તો આથી QAB દ્વારા છે એ કેટલા અંશનો ખૂણો પ્રાપ્ત થશે? તો કે 135 અંશનો. તો આથી ખૂણો QAB 135 અંશ થશે. આમ ખૂણો QAB માગ્યા મુજબનો 135 અંશનો ખૂણો છે. ત્યાર પછી મેઇન દાખલા નંબર 5 કે આપેલ બાજુઓના માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરી તેની યથાર્થતા દર્શાવો. એના માટે સૌપ્રથમ આપણે કોઈ એક માપ નક્કી કરશું. આપણે સૌપ્રથમ 6 સેન્ટીમીટર લંબાઈનો એક અહીંયા આપણે માપ નક્કી કરશું. એટલે આપણે સૌપ્રથમ અહીંયા 6 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ દોરશું. આ 6 સેન્ટીમીટર લંબાઈનો એક આપણે અહીંયા રેખાખંડ દોર્યો. આ 6 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ જેને આપણે નામ આપશું x અને y. 6 સેન્ટીમીટર લંબાઈની બાજુવાળા સમબાજુ ત્રિકોણની છે એ આપણે રચના કરવાની છે. તો એના માટે સૌપ્રથમ આપણે એક અહીંયા BM કિરણની પસંદ કરશું. આ અહીંયા સૌપ્રથમ આપણે એક BM કિરણની પસંદગી કરીએ. આ સૌપ્રથમ આપણે અહીંયા BM કિરણ દોર્યું. હવે BM કિરણ પર 6 સેન્ટીમીટર પરિકલમાં ત્રિજ્યા લઈ એટલે 6 સેન્ટીમીટર ત્રિજ્યા લેવા માટે હું XY રેખાખંડનો ઉપયોગ કરીશ. આ 6 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને સૌપ્રથમ B ને કેન્દ્ર લઈ અને BM કિરણ ઉપર છે એ એક વર્તુળનું ચાપ દોરીશ. આ 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અને BM કિરણ પર એક વર્તુળનું ચાપ દોરીશ. એ વર્તુળનું ચાપ જ્યાં છેદશે ત્યાં હું નામ આપીશ C. ફરી પાછું B ને કેન્દ્ર અને C ને વારાફરતી કેન્દ્ર લઈ અને 6 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને ફરી પાછું બંનેને વારાફરતી કેન્દ્ર લઈ અને આપણે વર્તુળના ચાપ દોરશું. એટલે પરિકલની અંદર 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ B ને કેન્દ્ર લઈ એક વર્તુળનું ચાપ દોરશું. C ને કેન્દ્ર લઈ અને વર્તુળનું ચાપ દોરશું. આ વર્તુળનું ચાપ બંને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપશું A. તો હવે આપણે અહીંયા રેખાખંડ AB સૌપ્રથમ દોરશું. આ રેખાખંડ AB મળશે આપણને અને પછી આપણે દોરશું રેખાખંડ AC. આ મળશે આપણને રેખાખંડ AC. એટલે અહીંયા જે તમને ત્રિકોણ પ્રાપ્ત થશે ત્રિકોણ ABC એ 6 સેન્ટીમીટર બાજુના માપવાળો છે એ ત્રિકોણ આપણને પ્રાપ્ત થશે. આના માટે સૌપ્રથમ આપણે રચનાના મુદ્દા જોઈએ.
તો સૌપ્રથમ આપણે કોઈ પણ કિરણ BM દોરો. આપણે સૌપ્રથમ છે એ કિરણ BM દોરેલું હતું. અહીંયા છે આપણે સૌપ્રથમ શું દોર્યું? કિરણ BM. B ને કેન્દ્ર અને XY એટલે 6 સેન્ટીમીટર. B ને કેન્દ્ર અને XY ત્રિજ્યા લઈ વર્તુળનું ચાપ દોરો. જે કિરણ BM ને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપશું C. પછી ફરી પાછું XY ત્રિજ્યા લઈ B અને C ને વારાફરતી કેન્દ્ર લઈ અને વર્તુળના ચાપ દોરો. આ વર્તુળના ચાપ પરસ્પર જ્યાં છેદે ત્યાં નામ આપશું આપણે A, એટલે કે એ બિંદુમાં છેદે છે. ત્યાર પછી આપણે AB અને AC રચો. આમ ત્રિકોણ ABC એ માગેલ સમબાજુ ત્રિકોણ છે, જેમાં દરેક બાજુનું માપ XY જેટલું છે. ત્યાર પછી આપણે રચનાની યથાર્થતા દર્શાવવાની છે. તો સૌપ્રથમ આપણે શું કરશું? તો કે B ને કેન્દ્ર અને XY જેટલી ત્રિજ્યા લઈને દોરેલું છે. પછી વર્તુળ કિરણ BM ને જ્યાં છેદે ત્યાં આપણે શું નામ આપેલું છે? C. માટે BC બરાબર XY. ફરી પાછું B ને કેન્દ્ર લઈ અને XY જેટલી જ આપણે ત્રિજ્યા લીધેલી છે, એટલે B ને કેન્દ્ર લઈ XY જેટલી ત્રિજ્યા વાળું વર્તુળ તથા C ને કેન્દ્ર અને XY ત્રિજ્યા વાળું વર્તુળ એમાં છેદે છે, માટે AB બરાબર XY થશે અને AC બરાબર શું થશે? XY. આમ ત્રિકોણ ABC માં AB બરાબર BC બરાબર AC ઇક્વલ ટુ XY, એટલે કે XY નું જેટલું માપ આપેલું છે એટલું જ માપ તમારી ત્રિકોણની ત્રણ બાજુઓ AB, BC અને AC. તો આથી ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે, જેની બાજુઓનું માપ આપ્યા મુજબ XY જેટલું છે.